આજે ચૈત્રવદ દસમ શુક્રવાર 3/5/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે આજે વચનામૃતનું જે વર્ણન કર્યું છે તે ગઢડાના 39મું વચનામૃત છે. વિશાળ સભા થયેલી છે. એ સભામાં એક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠેલા છે. શ્રીજી મહારાજે તેને જોઈને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો, તે સિવાય વિના જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ સર્વેને મિથ્યા કહો છો. અસત્ય જ છે, મિથ્યા છે, ખાલી ભ્રાંતિ છે. તો ભ્રાંતિ કઈ? તો કે રસ્તામાં ચાલ્યા જતા હોઈએ અને દોરડું પડ્યું હોય તો દોરડામાં સાપની ભ્રાંતિ થાય, ડરી પણ જઈએ. દોરડાથી કારું દોરડું પડ્યું હોય તેનાથી ડરીએ પણ જઈએ, પણ હકીકતમાં સાપ નથી, દોરડું છે. એવી આ જગતની ભ્રાંતિ. એમ જગત છે, તમને દેખાય છે, ખરેખર તો દોરડા જેવું છે, પણ એને વિચાર નથી આવતો કે ક્યાંક સાપ છે. ત્યારે આ સાપની ભ્રાંતિ, દોરડામાં ભ્રાંતિ થઈને સાપ જ દુનિયામાં નથી એવું ચા બની શકે છે? સાપ છે ત્યારે ભ્રાંતિ થઈ. આને કહેવાય ભ્રમણા ખાલી. એટલે શ્રીજી મહારાજ કહે છે, તમે આવું બધું કહો છો, બ્રહ્મનું પ્રતિપાદન કરો છો, નિરાકાર બ્રહ્મ જ, બીજું કંઈ નહીં. તેજ. આ જગતમાં મોટા મોટા પંડિતો આમાં અંદર આકર્ષાયા છે. બધું તેજ જ છે અને આ જીવ પણ તેજમાં લીન થઈ જાય. પતી ગયો, મોક્ષ પતી ગયો. હવે તેજમાં ક્યાં લીન થાય? જીવ તો પ્રતિશરીર પર નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધતાતિ કામમ. એવું જીવનું સ્વરૂપ કયું છે. નિત્યમાં નિત્ય છે, ચેતનમાં ચેતન છે. અને એ જે જીવ છે એ સર્વ શરીર પરતે અલગ અલગ રહ્યો છે. તો તેજમાં કેવી રીતે વિલીન થઈ જશે? તેજમાં વિલીન ન થાય. એટલા માટે શ્રીજી મહારાજ પ્રતિપાદન કરો છો તો જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ સર્વેને મિથ્યા કહો છો. આ વાત અમને સમજાતી નથી, તો માન્યામાં પણ આવતી નથી. માટે તમને પૂછીએ છીએ, તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ તેની સાંખ્ય કરીને કરજો. વેદ એક હતો, એમાંથી 4 વેદ થયા. કયા 4 વેદ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. હવે એમાંથી પાછા એની શાખાઓ થઈ. 4 વેદ થયા. વ્યાસ મુનિએ વિચાર્યું, એક જ વેદની રચના કરેલી. તત્વજ્ઞાનનું વચનામૃત છે, એક જ વેદની રચના કરેલી. પછી એમાંથી લોકોને અલગ અલગ તારવ્યું. તેમાં શું તારવ્યું? તો કે યજુર્વેદ તારવ્યો, ઋગ્વેદ તારવ્યો, અલગ કર્યો. પછી સામવેદ અલગ કર્યો, પછી અથર્વવેદ અલગ કર્યો. એના અલગ કરવાની પાછળના હેતુ એ હતા, અલગ જે સંહિતાઓ જેમાં મળતી આવતી હતી તે સંહિતાને ગૂંથી લીધી. યજુર્વેદ યજ્ઞ આદિનું છે, ઋગ્વેદ કર્મ બતાવનારું છે, સામવેદ ગાયકી છે. આપણું જે સામવેદ છે એ ગાયકી છે, એ વાજિંત્ર ઉપર ચાલે. અને અથર્વવેદ છે એ સામાન્ય લોકો માટે ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય એના માટે જંત્ર તંત્રનો મંત્રનો ઉપયોગ કરવા માટે સામવેદ છે. આ રીતે 4 વિભાગ કર્યા. કોને? વ્યાસદેવજીએ. જેવી રીતે એના વિભાગ કર્યા, પછી એકના પાછા 4 વિભાગ કર્યા. વેદો કયા? 4. એમાંથી પાછા એના 4 વિભાગ કર્યા. કેવી રીતે? તો સૌ પ્રથમ બ્રાહ્મણ ગ્રંથ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ. આ 4 ભાગ કર્યા. તો કે એ ક્યાં કરવાની જરૂર હતી? પહેલામાં આવી ગયું તો કે આમાં તો જરૂર હતી? તો કે એમાં પણ જરૂર છે. કેમ જરૂર છે? તો કે બ્રાહ્મણ ગ્રંથ માત્ર કર્મકાંડ જ શીખાડે છે. બ્રાહ્મણ ગ્રંથનું કહેવાનું કર્મકાંડ કેવી રીતે કરવો, માણસનું મૃત્યુ સમય, જન્મ સમય, લગ્ન ઇત્યાદિ સમય, આ કર્મકાંડનો સિદ્ધાંત બ્રાહ્મણ ગ્રંથોમાં છે. બ્રાહ્મણ ગ્રંથ કર્યા તેમાં છે. તો
તો કે ભાઈ પછી સંહિતાનું શું કામ છે? ઇન્દ્રની, વરુણની, બ્રહ્માની, શિવજીની એ સ્તુતિ, આમાં સ્તુતિ કરવાનું છે. હાથ જોડીને ભગવાનની સામે સ્તુતિ કરો. કોઈ દેવને રીઝવવા હોય તો સ્તુતિ વગર રીઝાય નહીં. દેવને રીઝવવા માટે કાં તો એની ભક્તિ કરવી પડે, કાં તો દેવને બલિદાન આપવું પડે, અને કંઈ ને કંઈ દેવને રાજી કરવા માટે કંઈક કરવું પડે. એટલે પેલું બ્રાહ્મણ ગ્રંથમાં કર્મકાંડ એટલે કે જે વેદ વેદાદિક ઇત્યાદિકનું કર્મકાંડ કહ્યું. સંહિતાઓમાં શું કહ્યું? તો કે સંહિતાઓમાં એ વાત વિસ્તારી કે દેવોનું જજન પૂજન, દેવોનું ખાલી સ્તુતિ વિભાગ, એમાં સંહિતા ગ્રંથમાં. એમાંથી આરણ્યક થયા. એ આરણ્યક ગ્રંથ એટલે આરણ્યનો અર્થ થાય જંગલોમ. તો ત્યાં ઋષિ મુનિઓએ તપસ્યા કરવા માટે, ધ્યાન ધારણા કરવા માટે આરણ્યક ગ્રંથની ઉપાસના કરવા લાગ્યા. ચોથો છે ઉપનિષદ. અત્યારે ત્રણની બહુ વ્યાખ્યા નથી થતી, ઉપનિષદો દરેક જગ્યાએ ચાલે છે. ઉપનિષદોમાં ભગવાનની સિર્ફ ઉપાસના છે, ભગવાનની ઉપાસના છે. કયા દેવની ઉપાસના કેવી રીતે કરવી, એની પાસે આચારસંહિતા કેવી રીતે લગાવી, એને કઈ રીતે બેસવું, કઈ રીતે ભગવાનનું ધ્યાન કરવું, કેવી રીતે પૂજન કરવું, એ ઉપાસના. ઉપાસનાનો અર્થ થાય ઉપ એટલે બેસવું, આસન, ઉપ એટલે નજીક, અને આસન ભગવાનને સમીપે કઈ રીતે થઈ શકાય તેના માટેની ઉપાસનાનો કાંડ છે. આ 4 કાંડ કર્યા. આટલું આમાં જાણવું જરૂરી છે. પછી તે સર્વેને મિથ્યા કહો છો એ વાત તમને સમજાતી નથી તથા માન્યામાં પણ આવતી નથી, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. વેદાંતિ બ્રાહ્મણ સારો હશે. એક વેદાંતિ તો તમને આપણે ખબર છે કે પરેશાન કરી નાખ્યા, અને મહારાજને પાછળથી 300 રૂપિયા આપ્યા તો ટીકા નિંદા કરતા હતી. આવું બધું હતું પહેલાંના સમયમાં, પોતાનું પૂંછડું પકડી રાખવા માટે. પણ આ બ્રાહ્મણ વેદાંતિ મહારાજની સામે ઘણા બધા વેદાંતિઓ આવતા હતા. વેદ પુરાણ સ્મૃતિ ઇતિહાસ તેની સાંખ્ય કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથે કરીને કરશો તો અમને નહીં માનીએ. અને વ્યાસજીના વચન ઉપર અમને વિશ્વાસ છે, કારણ કે વ્યાસજીએ જોઈ જાણીને 18 પુરાણોની રચના કરી. 17 પુરાણ રચાઈ ગયા, તો એના હૃદયમાં શાંતિ થઈ નહીં. આટલા બધા પુરાણોની રચના કરી, કોઈ સામાન્ય માણસ નહીં હોય એટલે તમને ભગવાન સ્વરૂપ આપ્યું છે, પણ સંતોષ ન થયો, ચિંતાતુર બન્યા. કારણ કે મોટા પુરુષોને પોતાની પડી નથી હોતી, એને જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવું એની લાય લાગેલી હોય છે. આપણે આપણી લાય જો. અને જે માણસ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ પશુ તુલ્ય છે. પશુને ખાવા મળી જાય છે, પક્ષીઓને ચણ મળી જાય છે, કૂતરા ગધેડાને પોતાની રોજીરોટી મળી જાય છે. તો એમાં ને માણસમાં શું ફેર પડે? માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. ગાય ભેંસ ગમે તેવી પવિત્ર હોય એને મારા ના ફેરવી શકે, એને પગ નથી કે મોઢેથી મારા ના કરી શકે. કૂતરું કે ગધાડું કંઈ મારા ના કરી શકે. હાથી ગમે તેવું પવિત્ર પ્રાણી હોય છતાં મારા ના કરી શકે. આ મહાપુરુષો બધા થયા એટલે પરોપકારાય ફલંતી વૃક્ષ, પરોપકારને માટે વૃક્ષો ફળે છે. વૃક્ષની અંદર ફળ ફૂલ આવે છે તે કઈ વૃક્ષને એનો સ્વાર્થ છે? વૃક્ષ કઈ ફળ ફૂલ ખાય છે? તો એ વૃક્ષમાં ફળ ફૂલ આવે છે જીવાત્માને જીવાડવા માટે આવે છે. કોઈ પણ પક્ષીઓ, માણસ જેવું ખોરાક તેને ફળ મળી રહે છે, પણ એનાથી એ સ્વાદ, એનાથી ફળ માને છે અને ફળ મળી રહે છે. એને કંઈ સ્વાર્થ નથી. નદીઓ વહે છે, વહંતી નદ્યા, નદીઓ વહે છે. એ નદી કોના માટે વહે છે? જીવ પ્રાણી માત્રને પાણી જીવન આપવા માટે. જો એ વરસાદ ના થાય તો ઘાસપૂસ ના થાય, અનાજ ના થાય, પાતાળ ચાલ્યું જાય નીચે તો જીવ સુખ્યા ના થાય. એટલે મહારાજ કે નદીઓ વહે છે. એટલા માટે કીધું કે ફલંતી વૃક્ષા પરોપકારાય, ફલંતી વૃક્ષા પરોપકારાય વહંતી નદ્ય. નદીઓ પણ પરોપકારને માટે વહે છે. વ્યાસમુનિ અતિ ચિંતાતુર થયા કે હવે શું કરવું. 18-17 પુરાણની રચના થઈ પણ સંતોષ ન થયો. ત્યારે નારદજી મળ્યા. નારદજી આવતાની સાથે જ કહ્યું, પ્રભુ કાંઈક ચિંતાતુર લાગો છો. ચિંતા ઘણી બધી છે.
તો એવી શું ચિંતા છે? મહાત્મા પુરુષોને ચિંતા છે નહીં, તો મને શાંતિ નહીં થતી, મેં આટલા પુરાણોની રચના કરી, મને શાંતિ નથી થતી. ત્યારે નારદજીએ કહ્યું કે તમે કરવાનું બધું નથી કરતા ને બીજું કરવાનું કરો છો. લોકોને આજીવિકા માટે કર્યું, દેવોની આજીવિકા આ ટાઈપની, માણસની આજીવિકા આ ટાઈપની, પશુ પક્ષીની આજીવિકા આ ટાઈપની, આવું બધું તમે ગોઠી કાઢ્યું, ગ્રંથ કરી દીધું. પણ જીવ દેહને અંતે પરમપદને પામે છે એના માટે તમે કંઈક કર્યું? તો હવે એવું એક શાસ્ત્ર કરો કે ડગલે ને પગલે પ્રભુના ચરિત્ર હોય. જીવને શાંતિ જોતી હોય કે કોઈને શાંતિ જોતી હોય તો હરિચરિત્રમાં જ મળી શકે, તે સિવાય શાંતિ ન મળે. પ્રભુના કીર્તન, કંટાળ્યા હો તો પ્રભુના કીર્તન, અને તેમાં મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે. શાંતિ માટે ભગવાનના ચરિત્ર જ છે. ગમે એટલા લાખો રૂપિયા કે કરોડો રૂપિયા ભેગા કરો, તેનાથી શાંતિ નહીં મળે. પૈસા તો ભેગા કર્યા, ઉપાધિ મોટી, હવે હાંચવાની ઉપાધિ, હવે હાંચવશે કોણ? કાલે જ કોઈ કહેતો હતો કે આટલા બધા પૈસા છે પણ છોકરાના ઠેકાણા નથી, તો પાછળ કોણ હાંચવે? શેના માટે મદદ કર? મને મહેનત કરે છે માણસ રાત્રે દિવસ. ઘણાની પાસે કરોડો રૂપિયા પડ્યા છે પણ હાથ છૂટો થતો નથી. કોઈ જગ્યાએ 25 રૂપિયા આપવા તો 17 વિચાર કરે, કહેવા ને હેડ્યા આવે છે. એટલે કોઈ મહાત્મા પુરુષ આવે, તેને રોટલો ખવડાવી દઈએ, પહેરવા માટે કપડું આપીએ, એમાં આપણું શું જાય છે? તમારી પાસે ઘણું બધું પડ્યું છે પણ જીવને છૂટતું નથી. એટલા માટે કહ્યું કે તમે એવું શાસ્ત્ર બનાવો જેમાં ડગલે ને પગલે પ્રભુના ચરિત્ર હોય, હરિસ્મૃતિ રહે જેમાં. એટલે તો આપણા સંતો બિચારા લાગી પડેલા, કેટલા બધા શાસ્ત્ર છે. જે સંતોએ જે અનુભવ્યું તે મહારાજના ચરિત્ર લખાયા. કેટલા સંતોએ, 50-60 સંતોએ ગ્રંથો લખ્યા છે. અને સત્સંગી જીવન, વચનામૃત, નિષ્કુળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીમાં જે કાવ્ય લખ્યા છે, કેટલા અદ્ભુત કાવ્ય લખ્યા છે. કોઈને વાંચવાનો ટાઈમ, નિષ્કુળાનંદ સ્વામી ખાલી નિષ્કુળાનંદ ગ્રંથ લખ્યો, કેવો સરસ છે. જીવ પ્રાણી માત્રને આશ્રય આપવાનું ગ્રંથ છે. એટલે અહીં વાત એમ છે કે એ જે પુરાણોની રચના કરી એ વ્યાસનારાયણે શ્રીમદ ભાગવત રચ્યું, અને શ્રીમદ ભાગવત રચ્યા પછી ને પરમ શાંતિ થઈ. આહા, આનંદ થઈ ગયો. કારણ કે એમાં ચરિત્ર જ છે મહારાજના, જેમાં મહારાજ કે બીજો કચરો જ ના આવે, એકમાત્ર નેટ વસ્તુ આવે એ બતાવો. શ્રીમદ ભાગવતના ચરિત્રમાં 10મા ને 11 સ્કંદ વાંચો, ભગવાનના ચરિત્ર સિવાય ક્યાંય ન મળે. આગળથી બધા ચરિત્રો જ છે, બધા બીજા અવતારોની કથા છે. તો 10મા સ્કંદમાં ને 11 સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની કથા છે. એટલે શ્રીજી મહારાજ કહેતા, શાંતિ જોતી હોય તો ભગવાનના ચરિત્રમાં છે. આ જગતમાં શાંતિ નહીં મળે. ગમે એટલા ભટકો, ગમે ત્યાં જાઓ, શાંતિ જોતી હોય તો ભગવાનના ચરિત્રમાં છે. તો વેદ પુરાણ શાસ્ત્ર સ્મૃતિ ઇત્યાદિ તેની સાંખ્ય કરીને કરો, પણ કોઈ કાલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમને માન્યામાં નહીં આવે. અને અમને વ્યાસજીના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ છે, પ્રતીતિ છે. વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવાનું તો કર્યું, પણ ઉત્તર થયો નહીં. વેદાંતી ઉત્તર ન કરી શક્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે લેનો ઓલો ઉત્તર અમે કરીએ, લાવો. શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે પ્રશ્નનું સમાધાન થયું નહીં. શ્રીજી મહારાજ કે બોલો સાંભળો, પ્રશ્નોત્તર અમે કરીએ છીએ. એ તો પરમેશ્વરને ભજીને થયા મુક્ત તેની સ્થિતિ છે. પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિ છે. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું કે એની સ્થિતિ છે. તો હા, કોઈ સમાધિનિષ્ઠ પુરુષો હોય એટલે તો મહારાજે જીવબાન લાડુભાઈ કહ્યું હતું કે મારા સ્થિતિના ભેદ છે. કેટલાક સંતો છે સાધન દશાવાળા છે, કેટલાક દસો સિદ્ધ દશાવાળા છે, અને કેટલાક તો સામાન્ય સંતો છે. તો અમારે કથા વાર્તાનો સાંભળવી હોય અને વાતચીત કરવી હોય તો કોની પાસે સાંભળીએ? સાધન દશાવાળા પાસે તો ના સંભળાય, કારણ કે એને સ્ત્રીઓના સંગમાં રહેવાથી અધોપતન થાય છે.
પણ જે સિદ્ધ દશાવાળા સચ્ચિદાનંદ છે, સતાનંદ છે, આ બધા સિદ્ધ દશાવાળા છે. ગોવર્ધનભાઈ ને બધા પર્વતભાઈના સિદ્ધ દશાવાળા હતા. બસ ભગવાન સિવાય કોઈ વસ્તુ એ નહીં. 24 કલાક ભગવાનમાં વૃત્તિ. વેતનમાં તટપટું છે, વેદાંતનું વેતનામત છે આખું. તો એના સ્થિતિના ભેદ છે. સ્થિતિના ભેદ ન થાય એટલે પછી દ્રષ્ટાંત બતાવ્યું. માણસ પ્લેન ઉપર બેસે, લગભગ બધા બેઠા જ હોય પ્લેન ઉપર. વિમાનમાં બેસીને જાય, જ્યાં સુધી વિમાન થોડે સુધી ગતિ કરે ત્યાં સુધી નીચે માણસો દેખાય. એની બહુ ઊંચાઈ ન હોય તો માણસો દેખાય, ખેતરે દેખાય, મકાને દેખાય, હાથી ઘોડાએ દેખાય, પશુ પક્ષીએ દેખાય, બધું દેખાય. કેમ દેખાય છે? તો કે એની ઊંચાઈ એટલી મોટી નથી, ઊંચાઈ માપની છે. માપની ઊંચાઈ છે એટલે નીચે બધું દેખાય છે. પણ જો એ પ્લેન 11,000 કે 15,000 ફૂટે ઉપર જાય પછી શું દેખાય નીચે? પછી નીચે દેખાય શું? પહાડ નાના નાના દેખાય, માણસ દેખાય, પશુ પક્ષીઓ દેખાય, કાંઈ ના દેખાય. કેમ? તો કે ઊંચાઈ ઘણી છે. તે માણસની જ્યાં સુધી સામાન્ય કોટીમાં રહેતા હોય ત્યાં સુધી એને બધું જાણવામાં આવે કે આ મારો ભાઈ છે. જેમ કે સાધુ થઈ ગયા, સાધુ થયા પછી કાકા, મામા, માસી, ફૂઈ એ બધું સંબંધ ટળતો નથી. એ સંબંધ નહીં ટળતો. કાલે શ્રીજી મહારાજે પહેલે વાત કરી હતી ને પંચાળાની, એ વાત કાલે 25મા પૂરમાં 47 ને 48 બે અધ્યાય વાંચવા જેવા છે. મેં નોંધ કરાવી છે કાલે. આ અધ્યાયની નોંધ કરી લો. હે શું કર્યું? 45? હા, બે 47 ને 48 બેમાં છે. બેમાં વાત સારી લખી છે કે પોતાના સંબંધી જોડે હેત રાખવું એ હિતાવહ નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે 48. શ્રીજી મહારાજ 47માં બોલ્યા અને 48માં મુક્તાનંદ સ્વામીએ જે પોતાની વીતી જે રામાનંદ સ્વામી કહ્યું હતું એ વાત બતાવી. પણ એના કારણે એવું છે કે સાધન દશાવાળા છે એને તો બધું જેમ તેમ જો ગ્રસ્તાશ્રમથી ત્યાગાશ્રમમાં આવે પછી કાંઈ બધું ભૂલાઈ ના જાય, તરત જ બધું ખોટું ના થઈ જાય. એ તો ભગવાનની ઉપાસના, ધ્યાન, ભજન, આત્મનિષ્ઠા દ્રઢ કરે કે હું કોણ છું. અને માણસ માત્રને આટલો વિચાર તો અવશ્ય કરવો. અતિ પ્રવૃત્તિમાં લાગી પડે ત્યારે પોતાની ગણના કરવી કે હવે મને કેટલો સમય બાકી રહ્યો છે. આ પૃથ્વી ઉપર મને 30-35 વર્ષ કે 40 વર્ષ થઈ જાય, અડધું તો ગયું, અડધું બાકી રહ્યું છે. જો હું કરવા નહીં ધારું તો શું થશે? ત્યારે મહારાજ કે 20-20 ડગલા ચાલે એ કાશીએ ન પહોંચે. 20-20 ડગલા ચાલે એ કોઈ દિવસે કાશી ન પહોંચે. પણ 20-20 ગાઉં ચાલે તો કાશી ઝડપી પહોંચી જાય, 15 દિવસમાં પહોંચી જાય. 20-20 ગાઉં ચાલે તો. તેમ સાધન દશાવાળા છે તેને સિદ્ધ થવા માટે 20-20 ગાવું ચાલવું પડે. સખત આરાધના, ઉપાસના. બાકી તો એમ લખ્યું છે અક્ષરધામ આગે અબજ જો જાન, અક્ષરધામ આગે અબજ જો જાન, પાંખો વિના સિદ્ધ પહોંચશે. પાંખો હે પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, પાંખો તો શ્રી તે થકી આણું દૂર લાગશે, તે થકી આણું દૂર લાગ. પાંખો મહારાજની આજ્ઞાની ઉપાસના છે. ગમે એટલું અંતર હશે તો કે ભાઈ મહારાજ કે આમ તો 1,00,000 મણ લોઢાનો ઘોડો ઉપરથી નીચે મૂકીએ એટલા અમે દૂરથી આવ્યા છીએ. અને નીચે આવતા આવતા ઘસાતા ઘસાતા રહીના દાણા જેવો રે કે ના રે, આવું અમારું અક્ષરધામ દૂર છે. કોને? જગતના જીવ માટે. તો કે ભગવાનના ભક્ત માટે તો શું કામ છે? એ તો અર્ચી માર્ગે કરીને જેવો અહીંયાથી છૂટ્યો ત્યાં કનેક્શન થઈ જાય છે અક્ષરધામમાં. પણ સામાન્ય જીવને માટે ઘણું કઠિન છે. પણ વિચાર કરવો, આપણે સાધન દશામાંથી સિદ્ધ દશા થઈ શકતા નથી
પણ આપણે એવો વિચાર કરો કે કેટલા વર્ષ બાકી રહ્યા છે, પોતાના વર્ષની કાલનું વેતનામૃત ગયું ને સરવાળો કરવાનો પહેલા વેતનામૃતમાં પહેલા વર્ષમાં કેવું ને આ વર્ષમાં પહેલા મહિનામાં કેવું ને આ મહિનામાં કેવું, જુવાની અવસ્થામાં કેવું હતું, હવે વૃદ્ધાવસ્થામાં કેવું છે, બાલ્યાવસ્થામાં ભજનનું થતું હતું ને જુવાનીમાં થાય છે કે નહીં, આ બધું ગણતરી કરવાનું કહ્યું છે. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. શ્રીપતિ